હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ કચ્છી દાબેલી. તો કચ્છી દાબેલી એકદમ ટેસ્ટી અને સ્પાઇસી બને છે. આ દાબેલી નાના મોટા સૌ કોઈને ભાવે તેવી બને છે. આ દાબેલી તમે ઘરે આસાનીથી બનાવી શકો છો અને એકદમ સરળ રીતે બનાવી શકો છો. તેના માટે મેં 1 કિલો બટેટા લીધા છે, બાફી અને છાલ ઉતારી લીધી છે. હવે આ બટેટાને મેશ કરી લેવાના છે. હવે એક પેનમાં દાબેલી માટે હંમેશા સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો. 2 ચમચા જેટલું સિંગ તેલ મૂકી દીધું છે અને બટેટા મેશ કરી લીધા છે. હવે દાબેલીનો મસાલો લીધેલો છે. 2 ચમચા તેલમાં આપણે દાબેલીનો મસાલો એડ કરીશું અને ધીમે તાપે 2 મિનિટ સુધી સાતળવા દઈશું. સરસ મજાનો મસાલો થઈ ગયો છે. મેશ કરેલા બટેટામાં એડ કરી લેવાનો છે અને એડ થયા પછી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જરૂરિયાત મુજબ આપણે મીઠું પણ એડ કરવાનું છે, જેથી મસાલો એકદમ ટેસ્ટી અને સ્પાઇસી બની શકે છે. આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે પાઉંભાજીના પાઉં આવે છે તે દાબેલી માટે ઉપયોગ કરેલા છે અને તેના માટે મેં ગ્રીન ચટણી લીધેલી છે, ઝીણી સેવ લીધેલી છે, તૂટી ફૂટી કટ કરેલી કોથમીર અને શિંગદાણા, મસાલેદાર શિંગદાણા આવે છે તેનો ઉપયોગ કર્યો છે અને કટ કરેલી ડુંગળી લીધેલી છે. હવે આ પાઉંને વચ્ચેથી કટ કરી અને આપણે ગ્રીન ચટણી છે એમાં સહેજ પાણી એડ કરેલું છે અને પાઉંમાં સારી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું ગ્રીન ચટણી. ત્યારબાદ દાબેલીનો જે મસાલો તૈયાર કરેલો છે તે સ્પ્રેડ કરવાનો છે. આપ જોઈ શકો છો આ રીતે મસાલો એડ કરીશું અને સરસ મજાનો સ્પ્રેડ કરી દઈશું. મસાલો સ્પ્રેડ કરી ત્યારબાદ તેમાં આપણે બાકીની વસ્તુ એડ કરવાની છે. આપ જોઈ શકો છો તેમાં મસાલા સિંગ સ્પ્રેડ કરી દેવાની છે. ત્યારબાદ તેમાં તૂટી ફૂટી લીધેલી છે એ એડ કરીશું. ત્યારબાદ કટ કરેલી ડુંગળી એડ કરીશું. આ ડુંગળી પણ ટેસ્ટી લાગે છે અને ન ખાય તો આપણે ના નાખી શકાય. ત્યારબાદ તેમાં સેવ, કોથમીર ભરી અને દાબેલીનો મસાલો પાઉંમાં ભરી દેવાનો છે. તો આપણી દાબેલી હવે ભરાઈ ગઈ છે. એક પછી એક બધી દાબેલી ભરી લેવાની છે. એક પેનમાં થોડું તેલ મૂકી અને દાબેલી રોસ્ટ કરવા માટે મૂકી દેવાની છે. આપ જોઈ શકો છો ધીમા તાપે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ દાબેલી શેકી લેવાની છે. આપ જોઈ શકો છો તો રેડી છે આપની કચ્છી દાબેલી. આ કચ્છી દાબેલી એકદમ ટેસ્ટી અને સ્પાઇસી બને છે. નાના કોઈને સૌને ભાવે તેવી એકદમ મસ્ત મજાની કચ્છી દાબેલી તૈયાર થઈ ગઈ છે. આ દાબેલી ટેસ્ટી લાગે છે અને મસ્ત બને છે, માટે ઘરે જાતે બનાવો. થેન્ક યુ.